આપણે ને જવાનું હગાન ઘેર એવું ઓવા પેલું આપણે હગું કરાવી નહીં એ હારે ચાંદનું જાઉં તું ઓવા. તો મહેમાન ગતિ કરવા જઈએ હમણાં તો કંટાળ્યો ઘરે ને ઘરે ઘરે ને ઘરે ચોકે ને ખેતરમાં કામ કરવા જતા નહીં તમે શું થાય તમે હગું શું થાય આપડા હગાઈ પેલા હગું કરાવી એક જણ પેરામણી આવશે કે નહીં તું અત્યારથી લાલચું નહીં થા પેરામણી તો જુઓ ને યાર પૈસા હવે પતી ગયા. એવું બધું પૈસાનું નહીં વિચાર મહેમાન ગતિ જાવ ને એટલે પૈસાનું નહીં વિચારવાનું હું કીધું મજા આવે યાર, પૈસા આવે. પૈસા ને આપડે જો ચાલે ને યાર 1 2 3 4 જણા જેવા હી 4 5 આપડા ઘર હી એમનો એ બધા એમના ઘરે? હા, એમના ઘરે બધા જવાનું હા પૈસાની પાર્ટી છે યાર. પેલી ખમતી પાર્ટી છે યાર અરે આ તો ખમતી પાલી 2 4 તો ધંધા ચાલુ એમના ના એ તો હી ફોનગી એમને કોઈ તો ના કોઈ કહેતા યાર? કોઈને નહીં કહેતા ને યાર આવું થયું ને આ જો કા નંબર પ્લેટ તો જોઈ ની બાઈક ની પલ્સર ને પલ્સર પડે હી ચાલા હાલે યાર. બાઈક સારું નહીં લે કલબા અરે હું કરો? બોલો બોલો આવો નહીં બેહવાનું નહીં કહેતા ને રમવાનું અમારા કલોબા છોકરો જ રમાડી આખો દાડો અને વેચીનો છોકરો જ રમાડવાનો. આ છોકરા છોકરો ઉંમર થઈ ગઈ હવે કોણ આમાં ધીરુભા. હા, વીરુભા બાઈકો ખાસા ભેગો કરી દીધો એને હમણાં જ લાયા બે. હા અને પેલું તો હતું એ જ છે ને આ પડ્યું એ તો એ હતું એ જ. જબરું હોય ને એવું હોય કેજો પાછા સારું જ છે બાવા બાવાનું હારું બનાવશે સારું જ જમીન છે આયા? ના આમાં જમવાનું કહી દેજો જમવાનું હા કહી દેજે જમવાનું જમવાનું બનાવી જમવાનું. આ ડોસી હક નહીં ઓવા. લાવતા નહીં લાવે અલે આ પાણી પીવો પાણી લેતા જલ્દી હે. અલે કલોબા તમે છોકરું ઉધરો કા એના માટે પાણી કીધું અમે મહેમાન આવ્યા બેઠા અમને અલે નહીં લોટો કરતા. વટાવજો બીજો એ. એટલે મહેમાનોની આવી મહેમાન ગતિ કરવાની આવા હે યાર એટલે જોવો કે અમને ખબર શું મગજ 50% જ છે કલોબા લોટો ચોકણ હે. અલે ઘરમાં પડ્યો હોય તો લોટાય બહાર નહીં. રાખતા હોય તો માટલો ને બધું હોય પડ્યું હોય. બાઈકો મને લાગે અલે ચોખ્ખી યાર. 1.5 લાખનું તો આવે 2.5 લાખનું તો આ આવે. ચોખ્ખી ઉઠાઈ લાયા લાગી મને શું કેવું આપણને કોઈ ધંધા ચાલુ કોઈ ધંધા કોઈ લાગતા નહીં ચોરી બોરી નહીં કરી ને? શું ખબર હવે અલે જો હેડો આપણે લે. મારી ઈચ્છા થઈ લે ગઈ. હું ગોકલ પા લેવ મોયાના મુતરી જે ચડી બડી બદલાવ યાર અલે ઈચ્છા છે એ કોણ ચાજી બદલાઈ લે. જજે બેહી જજે ખુરશી બે ઈ આપણે નાજી નાજી મારી હ મે નાજી આપણે મે નાજી આપણે આપણા ઘરની કોઈ લે કલપા બેહો જો કઈ ને ગમે મહેમાન ના લોકો નાઈ જાર્યું સી 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 કરી લો. લેવન ચડી બડી બદલાવ મહેમાન એ તો એવો જ ને. એટલે ગરમ લાય છે ભલાયા હો અલે આમાં ફ્રીજ એવું છે ગરમ પાણી થાય. આમાં હીટર મેલ્યું હો ગરમ જ નહીં અને પીવો. ડબલ ઋતુ ચાલે આમાં બીમાર પડી ગયો તો બા. આ ચીકે ચોય ટોકા વાકામાં નહીં બદલાયા હા લે કલપા તું પાલું લાવ કે પાલું તો કન હોય પડ્યું આ પો જાણો. આ તો શિવરાત્રી મસ્ત મહાદેવના દર્શન થઈ જાય એમ મસ્ત ઘેર જતું રહ્યા આજે અને શાંતિ જો ભોંગ ભોંગ તો પીને આવ્યા આપણે તો જો પેલો ભોંગ તો પીતા નહીં આપણે સાદો વરિયાળીનો ભોંગ પીએ આપણે ભગત માણસ છીએ એટલે હવે જવા દે એટલે આના કલોબર ઘેર મહેમાન કોણ આવ્યો એટલે આવો આગા વાહ આવો 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 લે આવો કરશનભાઈ તમે. કેટલા ફરી આયા? એટલે કલોબર બેહો બેહો હે મહેમાન હા કેટલા ફરી આયા? આ અમે મહાદેવના મંદિર આજ શિવરાત્રી નહીં ઓવા. એટલે દર્શન કરવા ગયા હતા એક અમે વાત કહું હા પેલું બનાવ્યું છે ના અમારે ગમે એવું નહીં બનતું હો જામ અમારે દેશી વરિયાળીનો ભોંગ બનાવે બીજું કશું જ નહીં પેલું વ્હાઈટ વ્હાઈટ ના એ કશું જ મળતું નહીં અમારે તતુરાનો ધતુરાનો વસ્તુ જ નહીં બનાવતા અમારે એવું એ એટલે બેહવા દે ને તાર ભાના અલે લોક બેહો દે. એટલે એ બેહવાય નહીં આ કરતો બરોબર કોણ એ મહેમાન આ મહેમાન હગા છે માં. તોડાય. હગું કરાવ્યું એ. ચોકન કરાવ્યું હગું નહીં કર્યું અમાર. ચોકન આપણે પેલા બાજુ ગામમાં. એવું હો? કેવું મહેમાન કીધું બસ શાંતિ આ તો અમારે કેવું? બસ સારું હો એ બેને મહેમાન હા બોલો સેટિંગ કરી આલો નહીં જાય મહેમાન કોંગ કોંગ લે કલોભાઈ પાછો આવ્યો હા? આવા હગા તો લઈને આવ્યા તમે એ તો યાર. મને ખબર નહીં કોણ હંગાત આવ્યું આ તો અમારા હગાના. લે આ તો પી ક્લાસ લાગી એવું લાગે છે. એટલે ના પીવાય છે હા, મજા આવે હરિયાળી નો પીવો છે હળો. કેવું હગા ખેતી પેરી હું બસ ભાઈ સારું હાલ એરંડાની હા એરંડા વાળા એરંડા ખાવું બે હવે તો લેવડાઈ ગયા છે ને ના હવે અમારે તો વઢાઈ ગયા તાર એવું તાર અમાર વઢાઈને કેટલા મહેમાન તમે નહીં બનાવતા પોંગ હા અમારે નહીં બનાવતા અમારે
હા તાર હું જાઉં અને જો, મહેમાન આવી તો ચા બા પોણી કરવા આવજો એ તો હવારે આવશું રાત્રે હવારે રાત્રે આવો ને હા. આ તો આવજો ને હા. અને ટાઈમ મળે તો આવજો બા હા. શું કીધું કલકા તમે ભંગને શોખીન હોય એટલે જવું નહીં સેટિંગ પીવા? કરજો એ હારું ભંગનું. એ સાચી વાત, તમે પાછો કઈ નહીં દઈ જવો જતા અમે બેહીએ ના હા હોય બેહો તો હું જતા આવું જતા આવો. અને પછી ઘરમાં મિલી આવજો તું હે તમારે નહીં પીવું આ બેહો બેહો તન હું ખાવા હવે આવું. તમારે આબુ હોય તો લે, હેડો તાન. જતા આવો. હું બેઠો હું લેવાનો તો આપણે બે પીતા આવીએ હા. આવા તો દેશી હોય વરિયાળીનો એવું organic સ્વાદ નથી હોય. હવે મારે તો બધા જતા રહે કોક તો વસ્તુ લઈ જવું પડશે તો પૈસા છૂટા થાય ખુરચી સારી છે વધારે તો નહીં પણ 200-300 રૂપિયા તો આવશે બધે મજબૂત થાય ને પાયા બાયા તો સારી મળે ખુરચી તો લઈ જતો રહ્યા હતા કપે કઈ તો ખુરચી લઈને ઘર ભેગો થઈ જવા દેવા ભલા પૂછ થતો ખબર ના તકાય મન લાગે જવા દે મન તો વજન વાળી મારી ઉઠાતી નહીં મસ્ત ખુરશી છે ખુરશી માથે કરી ચોડા તમે એમાં નવી લાયો હા નવી લાયો એક વાર નહીં ને ના ના યાર ચોય નવી લાયા તો જૂનું હા એટલે પેલા રવિવારી મળતી હતી એવું હા ઓય એલા વજન બહુ થઈ જાય સાચું બોલજો ચોય લેના એટલે લઈ જાવ રવિવારી બી લાવ્યો યાર મારો યાર મને કોક શક લાગે છે અમે એક મહેમાન ને આલી હતી આવી ગોમના એટલે પણ જોવા તો દો પણ નહીં બાકી નાખશે કોઈ નાખશો તમે તો યાર એટલે ના પેલા મને જોવા દો નોમ બોમ મારું જ લખાય પણ નામ હે જોઈ લો આ રીક લે ભત્રીજા વાત કહું હે જો આ તો રવિવારી માં આવી હતી હું તો લાવ્યો હું નક્કી આડે બોલે આ પેલા કરશન ભાગ ખુરશી લઈ ગયેલો મસ્ત ખુરશી લાવી પણ હારું મને કોક શક પડે એવું લાગે કોઈ શક ના પડે જો મસ્ત ભત્રીજા આપણો લ્યા દે જાજે રોકડ લઈને ના જા 50 રૂપિયા 300 રૂપિયા લા મારી કેટલા ટકા નહીં બે હું આપણો રોકડ ચોરી કરીને ના લાવ્યો હોય જે લઈ ગયો એને પૈસા ઓવા અરે ગોપાલલાલ ચોઈ આયા તારે અરે આપણે તો ગોમ જ આયા મારે શું લેવા ભોંગ અરે અમે તો પીને આયા ભોંગ તો પણ એટલે મહેમાન જોઈ ગયા અમારે એક છોકરો આવ્યો બંડી વાળો ઓવા એક આમાં કોક મળી જ ખારું પણ આ હું ઓળખતો નહીં એવું ઓવા જે બંડી બંડી પહેરેલી હતી ને લીટીવાળી હતી પાડીને દોડી હતી એ જ હતા. એટલે પેલી ખુરચી લઈ ગયા હું એ જતા હું લઈ ગયા ખુરચી લે તો પછી જામ તો ના તો કે લે મુકો પેલા વાલી હે એ ઓમ જીવ ગોમ બાજુ ગોતવા પર જવું પડશે આપણે. અને હું આખું નહીં કે આવા હગાઈ ઈવન અંગાત લઈને આયા હતા તે થોડો ખુરચી લઈને જો કે ચોરીઓ માપમાં ચોરા બોલી લેવો, માપમાં. તે આ ચોરના અંગાત લઈને આવવાનું મેમન અલ્યા ચોર ચોકન અમાર પેલા ભાઈનો છોકરો હ કઈ દેજો આ ગોમમાં બમમાં આવી ને ખોઈ નાખવામાં આવશે નહીં પેલો ચોર ના, ના ના. હેડો અમારું લ્યા, આપણે પેલા નોંધવા પડશે. આ ખુરશી લઈ ગયો અમે દાગીના લઈ ગયો હોત તો ના પેલા આગેવાનને ફોન કરી એટલે આગેવાન હા એટલે મહાદેવના મંદિરે ગયા હતા કે નહીં શિવરાત્રીના દર્શન કરવા જઈને આવ્યો ને દર્શન બર્શન કરીને આવ્યો પ્રસાદ લઈને આવ્યો અને કોઈ બીજું પૈસા મેકે હતા કે નહીં ભાઈ આપણે ચોકન જવું હોય અને એ ચોકન હેડ્યા વાટણ જ આવતા હતા આ વખત વાટણ મહેમાન આવ્યા હતા એટલે હું આગળને બોલાવી ગયો હતો એટલે નવડા થઈ ગયા અમે તો તમારા ઘેર આવતા હતા કોક મહેમાન આવ્યા અલા, મહેમાન એ આવ્યું કલોબા અરે મહેમાન એકલા પેલા જ ગયા એ તો ખબર ને ખુરશી લઈને જતા રહ્યા અત્યારે તો શું આજ કરો યાર એ ઉભા રહો, કલુભા. તમે મહેમાન ઉભા રહો. ઉભા રહો. આ જતા રે કરી હું ખબર જેવું કે નહીં ના, આવજો? કલાબા મહેમાન ને ના, એવું ના. ના મહેમાનને કહેવાય, ના કોકની કહેવાય. આબરૂ ના કઢાય. ના ના અચ્છા મામાનો આમાં મળે આ બે જણા હતા, આપણે લઈને મંડ્યા. શું હતું ખુરશી એમ નહીં. કયા કલરની હતી કયા કલરની હતી અને ચાકે શાકડી જે કલરની હતા આ હું પંચ્યા બંડી જેવી જ હતી બંડી જેવી ત્યાં હવે લેવો, આટલામાં ચો કહી. સાંભળો. હા. તમે પૂરો આવા મહેમાન હું લઈને આવો પણ હજુ નક્કી નહીં થયું આગેવાન. આ તમારા આગેવાની. પોપટલાલે કે અમે રસ્તામાં જોયા બરોબર અને આપણે આવતા જોઈએ. એમના ઘર બાજુથી હા, જો. એ આગેવાન આ પેલું કોણ બેઠ્યું લે જો એક જ હતા એ જો. ઈ હેડો અલ્યા છોકરા, એટલે મહેમાન આ તો તમારો આ લ્યો. આ અમારે જતા રે. અલ્યા ઉભા થો કી. એટલે તમે ખુરશી લઈને તો જતા રહ્યા યાર અલા, તો યાર રૂગી ગરમી લાગતી હતી આ તો કે ચોરી કરી લઈ ગયા હતા કે ચોરી લઈને યાર, આવું આવું શું કહો યાર આવું ને આવું પોપટલાલ. હમણાં તમને
અલે કલોબા આ મહેમાન પોટલી બોટલી મારતા જ નહીં ને મારી તો હી પણ અમુક ટાઈમે અલે પોટલી જ નહીં મારી ગયા છોકરો લઈને આવતો બે હવા એ ડુંગળી મુઠા આવો ના ડુંગળી મુઠા જેવા જોઈ લઈને આવો તમે યાર. મહેમાન અમુક બોલતા શીખવાડો લે મહેમાન તારા આવું આવા કહેવાય નવા ચોરો લઈને આવી ગામમાં પાછી ચોર ખરા. આગેવાનની આબરૂ જેટલી યાર. અલ્યા, તારું ભૂંડી જેવું મોટું હ હવે આ અને ખુરશીની કિંમત કેટલી? તાના 100 રૂપિયા. હવે તો કોઈ લઈને ના તાર જાય. કોણ લઈને જવાનું કહો આ વાયરો તો એ આવતો. પોપટલાલ આ ઉપર નતા જતા ઉપાડી તો તમે ઈ નહીં. વાયરો ને ઉપાડી ન લઈ જતા પણ ધક્કો મારીને લઈ જવું. તાના પણ તમે કઈ લઈ જા ચોરના પથારી ગયા હતા અલે આ તો ઘેરે ખુરશી આ તમે ઉપાડા કીધું કે રવિવારી મેં ભજીયા મારે લાયા. સવાલ એવું કરે કે તું હે લાઈ લે ભાઈ મચકો કો રવિવારે મિલાયા. તાના હવે આ ડુંગળી મુઠા જેવા પહેવાના દેતા એ હોય તારું પેલા સુવડ જેવું મોઢું અને નેકળાંગ કર હે લે. હું કહું છું, હા. આવા હગમ તમે આવશો નહીં. આ તો અલે હવે આપણાનું ખબર કહો આ તમે કહો અમારા મહેમાન લાખ રૂપિયા આવા મહેમાન હોતા અલે આપણનું ખબર પેલો બાઈકે ચોરીને જ લાયા લાગે હેલો એ અમે જે મહેમાન અમાર ખાવું નહીં જવાન મહેમાન ની તો આપણું ના કઢે આપડો પણ આ જોજો તમારા ગામમાં મહેમાન આપણું કાઢી કે હવે કોઈને આપણે જોયા વગર કોઈને અરે આપણો બા આરોપ ના પોપટલાલે જોયા યાર જતો રહ્યો. બોલે જોયા હી. પણ હું જતો જતા ના રહ્યો રહો તો ભૂલ્યા કહેવાય. ઉઠી રહ્યો તો પણ એ તો હવે વાયરો ખાવા ગયા હતા ને હું જતો રહ્યો. અલ્યા પણ આટલા બધા ઘેર એસી લગાવેલી એના ને એના બૈરા હતા બાર વાયરો યાર. ખવાય છે પણ તડકાના. એને મહેમાન એક નેના બૈરા હતા એટલે મોં મોં ના, ના. મારી ના બેહાઈ. હવે તમારે તો 80 વર્ષના થઈ ગયા એની હોય. મર્યાદા રાખવી પડે ને યાર. હારું. તમારા ઘેર ખુરશી. આમ મનમાં તો ચોરીનો પ્લાન તો હતો તમારે. તમારા ખુરશી બેહવું નહીં હવે આજ તો. એક વાત કહું? તમે લાલચુટ લાગો અલે અમાર ઘેર બુડો ટાયર વાળી ખુરશી વાત હતી. સાંભળો, હું તમારા શકલ જોઈને જ કહી દઉં તે બે લાલચુ હો. આવો ખાલી માં ઘરે ખટારા ભાઈ કશું જ નહીં, પૂંચી ખાવા ઘેર નહીં હોય તમારા તમારે. મહેમાન તમારા મનમાં લાલચ તો જાગી જતી એનું કારણ કે તમે તો પેલા પોપટલાલ ને ભેગા થયા એ વખત તમે પૂછ્યું એમને પોપટલાલે પૂછ્યું કે જવાબ એવો જ આવે ને તમે એવું કીધું કે રવિવારી થી લાવ્યો તો બીજું શું કહું તાણી સાચું ના કહેવાય કે હું મહેમાન ગતિ કરવા આવ્યો હતો મહેમાન ને ખબર ના પડે કે મહેમાન તો કાકા જાતા હશે વાયરો ખાવા તો અને હું આને અમે જો તો બધાને આ ઓળખતા જ છોકરાને ને દારૂ મેકાવ એટલે એનો નફરત હો. સારું હડો હવે સુખ શાંતિ જતા રહો હા હવે આબુય નહીં કદી આબુય નહીં. બાઈક લઈ જાઓ, બાઈક લઈ જાઓ. હારું, લઈ જાઓ બાઈક. અમાર સ ઘેર હારું, તાન જવાનું. આમાં હેઠળ કાન પડશો, રાત પડી.